સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલમાં ફરી મળી રહ્યા છીએ. ગઈ વખતે ને ગયા એપિસોડમાં ભીમરાવ વડોદરાથી દુઃખી હૃદય રડતી આંખે મુંબઈ પહોંચે છે. કેવી રીતે આ બધી પરિસ્થિતિ સર્જાઈ એ ગયા એપિસોડમાં આપણે જોઈ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એમને વડોદરાની અંદર પારસીની વીસીની અંદર જે ઘટના બને છે, 15 જણા લાઠી લઈને ભીમરાવને ધમકી આપે છે, અલ્લાબાચા ફેંકી દો અને તાત્કાલિક આ વીસી ખાલી કરી દો. અને કમાટી બાગમાં ભીમરાવ એક ઝાડ નીચે બેસીને ચિંતન કરે છે અને એક સંકલ્પ કરે છે. ને સંકલ્પ એવો સંકલ્પ કે હું અમારા સમાજ, એનો મહાર સમાજ, અસ્પૃશ્ય સમાજની ઉપરના અન્યાયી, માનવતાવિહીન, ગુણાસ્પદ, ગુલામીયુક્ત અત્યાચારો દૂર નહીં કરું તો ગોળી મારીને મરી જઈશ. એવું ભીમરાવ એક સંકલ્પ લે છે અને સંકલ્પ લઈને વડોદરા શહેર છોડીને મુંબઈ આવે છે. વિચાર કરો કે એક વ્યક્તિ આટલી બધી ડિગ્રીઓ લઈને આવ્યા પછી મહારાજા સયાજીરાવ ગાયકવાડની જો ડાયરેક્ટ સંપર્ક છે, આખા વડોદરા રિયાસતના વડા એમની, છતાં પણ મેં રહેવાનું મકાન ના મળે, એ કેટલી મોટી શરમની વાત કહેવાય. એટલે હવે આવી પરિસ્થિતિમાં જ્યારે ભીમરાવ મુંબઈ પોતાના વતન, પોતાના ઘેર પાછા પડે છે, ત્યારે ઘરની પરિસ્થિતિ શું હતી જ્યારે આપણે એની નજર ફેંકી દઈએ કે ભીમરાવના ઘરમાં આનંદરાવ, એમના મોટા ભાઈ, એમની પત્ની લક્ષ્મી, એમને બે દીકરા હતા. એક દીકરો એક્સપાયર થાય છે, ગંગાધર, અને બીજો મુકુંદરાવ જીવે છે અને ગંગાધર મરી જાય છે. આ આનંદરાવને ટીબી થયો હોય છે અને એ વ્યક્તિ ટીબી થયો હોવા છતાં આખા ઘરનું પાલન પોષણ કરતો હોય છે, નોકરી કરે છે, બીમાર હોવા છતાં. બીજા જે બાલારાવ, એ જુદા રહે છે. બાલારાવની પહેલી પત્ની 1910ની અંદર પંઢરપુરની યાત્રામાં એમને પ્લેગ થાય છે, બાલારાવની પહેલી પત્ની, અને ત્યાં એક્સપાયર થઈ જાય છે 1910ની અંદર. એટલે બીજા લગ્ન કરે છે અને પહેલી પત્નીની સખુબાઈ અને બીજી પત્ની સાથે જુદો રહે છે અને દૂર રહે છે બાલારાવ. હવે આનંદરાવ આખા ઘરનું જે ભરણ પોષણ કરે છે, એમાં ખાસ કરીને એમના ફોઈ છે મીરાબાઈ, જીજાબાઈ, જે એમના પિતાજીના બીજા પત્ની, અપર માતા કહી શકીએ. પછી રમાબાઈ, એમના ભાઈને બેન ગૌરીબેન કહી તો ચાલશે, ગૌરીબેન, પછી શંકર, આ બધાનું ભરણ પોષણ. પછી આ રમાબાઈને દીકરા પણ હોય છે, યશવંતરાવ. આ બધા આ એક જ ઘરમાં રહેવાનું ભરણ પોષણ કરવાનું છે. અને ભીમરાવ મુંબઈ પહોંચી જાય છે. જેવા મુંબઈ પહોંચે ત્યાં જીજાબાઈ બીમાર પડે છે અને એક્સપાયર થઈ જાય છે. આ જીજાબાઈ ની જોડે ભીમરાવને કોઈ સંબંધ હોતો નહીં. એ જીજાબાઈ સતત ઝઘડાળું હોય છે, કર્કશ ભાષા,
ધૂતકારી નાખે એવી ભાષા, એટલે ભીમરાવને બનતું હોતું નથી. ભીમરાવ એમને ત્યાં એમને બાઈ કહીને બોલાવે, માને માં કહીને બોલાવ્યા જ નહોતા. છતાં પછી એમની અંતિમ જ્યારે વિધિ હોય છે ત્યારે બધી વિધિ કરે છે ભીમરાવ. એટલે જીજાભાઈ મરી જાય છે, અવસાન પામે છે, એટલે દુઃખનું વાતાવરણ હોય છે. આવા વાતાવરણની અંદર ભીમરાવને સતત ચિંતા, હવે હું શું કરું? કારણ કે ત્યાંથી નોકરી છોડી દીધી એટલે આવકનો સ્ત્રોત જતો રહ્યો. ઘરમાં અહીંયા આવ્યા છે અને ઘરની આજીવિકાનો પ્રશ્ન છે જ. હવે આજીવિકાના પ્રશ્નની અંદર મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે ભીમરાવના જે બીજા ભાઈ છે આનંદરાવ, જે એમની ઘરનું ભરણપોષણ કરે છે ભીમરાવની ગેરહાજરીમાં, એ આનંદભાઈને ટીબી થયો છે. ટીબીના કારણે શું થયું છે કે શરીર તો ખલાસ થઈ ગયું છે, બહુ અશક્ત થઈ ગયો છે, પણ પછી એમને મસા થાય, બવાસીર, પાઇલ્સ આપણે અંગ્રેજીમાં કહીએ, હિન્દીમાં બવાસીર, ગુજરાતીમાં મસા કહીએ, એ બીમારી થાય છે અને બ્લીડિંગ થતું હોય છે. હવે આ ઘરમાં આવકનું સાધન નહીં અને સારવાર દવા કોણ કરાવે? એટલે એમના મિસેજ એમને કહ્યું કે હું મારા પિયરમાં તમને લઈ જાઉં, મારા મા બાપ તમારી સારવાર કરાવશે. એટલે ગોમીટ નામનું ગામ છે, એ મહાડ તાલુકો, કોલાબા જિલ્લાનું એક ગામ છે. ત્યાં આ આનંદરામનું સાસરું છે ગોમીટ, ત્યાં જાય છે. ત્યાં એમની સારવાર ચાલે છે, પણ સારવાર ચાલતા દરમિયાન એમને ટીબી હોવાના કારણે, બ્લીડિંગ થવાના કારણે એક્સપાયર થઈ જાય છે. આ બાજુ ભીમરાવને આનંદભાઈ પણ એક્સપાયર થઈ જાય છે, જીજાભાઈ એક્સપાયર થઈ જાય છે, ફાધર પહેલાં એક્સપાયર થયા, મધર એક્સપાયર થઈ ગયા. અહીંયા આનંદભાઈ જે ઘરનું ભરણ પોષણ કરે છે એ એક્સપાયર થઈ ગયા. હવે ઘરનો મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો આવકનો. મલારામ તો અલગ રહે છે જ. ઘરમાં ફોઈ છે મીરાબાઈ, પત્ની રમા છે, બાળક છે, એમના 2 સાળી છે. આ બધાનું ભરણ પોષણનો સવાલ ઊભો થયો. હવે વડોદરાથી જ્યારે પાછા આવે ત્યારે એમના મગજમાં 2 વિચાર છે કે ઘરનું ભરણ પોષણ કરવું અને આવક ઊભી થાય તો જે અધૂરું મૂકેલું, લંડનમાં જે અભ્યાસ અધૂરો મૂક્યો એ પૂર્ણ કરવો. એમનું સતત એમના મગજમાં આ ભમતું હોય છે. અને અહીંયા મુંબઈમાં આવ્યા પછી જે જગ્યાએ રહેતો હોય ત્યાં આ જે પરિસ્થિતિ સર્જાય છે, ચાલીના મકાનમાં રહેતા હોય છે અને ત્યાં આ સર્જાય છે ને ભીમરાવ જબરજસ્ત દુઃખી થઈ જાય છે. પણ રમા એમના મિસિસ એમને કે એમના ખભે હાથ મૂકી કહે છે કે ચિંતા ના કરો, દુઃખના દિવસો જતા રહેશે અને સુખનો દિવસ એક દિવસ આવશે. રમાબાઈ ભીમરાવને હિંમત આપે છે. હવે ભીમરાવને આવકનું સાધન ઊભું કરવા માટે ચિંતા કરવાની જરૂર ઊભી થાય છે. એટલે રમાને કહે છે કે સવારે હું ક્યાંક નોકરી શોધી લઉં. હવે ભીમરાવ પાસે કોઈ વિકલ્પ, 2 વિકલ્પ છે. એક નોકરી કરવી અને બીજો ધંધો વ્યવસાય કરવો. નોકરી, કારણ કે નોકરી સરળતા જો મળી જતી હોય તો ધંધો અને વ્યવસાયની અંદર થોડો સમય લાગે. એટલે એ સવારે નીકળી જાય, ચા પીને 2 રકાબી ચા પીને નીકળી જાય નોકરી શોધવા માટે અને સાંજે 7 વાગે ઘેર આવે, થાકીને લોથપોથ રજરપાટ કરીને આવ્યો હોય અને ક્યાંય નોકરી ના મળે. જ્યાં કંઈ નોકરીનો આમ દેખાય કે ભાઈ અહીં નોકરી મળે એવું છે, ત્યાં આવેલો પૂછે વ્યક્તિ કે તમે કઈ જ્ઞાતિના છો? એટલે ભીમરાવ કે હું મહાર જ્ઞાતિનો છે, એટલે એ નોકરી આપણને ના પડે. વિચાર કરો કેવી પરિસ્થિતિ કે આટલે બધું ભણેલો, અમેરિકા જઈને ભણેલા વ્યક્તિ, PhD કરેલું છે, MA કરેલું છે, લંડનમાં અભ્યાસ ચાલુ છે, અધૂરો છોડીને આવ્યા છે. એવો અંગ્રેજીના બહુ ખાટું વ્યક્તિ, જે અર્થશાસ્ત્રના બહુ વિદ્વાન વ્યક્તિ, એમને નોકરી માટે ભટકવું પડે છે, ક્યાંય નોકરી મળતી નથી. બીજું કે એમની જાતિને કાંઈ નોકરી મળતી નથી
અને એક બીજો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે લંડનથી જ્યારે ભારતમાં આવે છે ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટ જેનું શાસન છે એ આવા વિદ્વાન વ્યક્તિ, આટલું ભણેલા અને સ્યુટેડ જે વ્યક્તિ છે અને જ્યારથી લંડનથી આવ્યા છે એટલે એની પર શંકા કરે છે કે આ કોઈ જર્મનીની સાથે એમનો નાતો તો નથી ને, કારણ કે એ વખતે વિશ્વયુદ્ધ ચાલતું હોય છે. એટલે એની પાછળ બધા પોલીસ મૂકેલી છે, ક્રાઇમ બ્રાન્ચના ગુપ્તચરના લોકો મૂક્યા છે એમની પાછળ. એટલે એના કારણે પણ નોકરી મળતી નથી. સતત એમની પાસે ગુપ્તચર ફરતા હોય છે. ક્યાંય પણ નોકરી જવાનું ત્યાં જઈને સામાન્ય વ્યક્તિને પૂછપરછ કે શું હતું, કેમ હતું, એટલે એના કારણે પણ નોકરી મળતી નથી. હવે નોકરી મળતી નથી, આખો દી ભટકીને આવવાનું, આખો દી રખડીને આવવાનું, પછી ઘેર જઈને લોથપોથ થઈ જવાનું, ઘરમાં આવકનું સાધન નથી. એ વખતે રમાબાઈને પણ કામે જવું પડે, છાણા થાપવા જવું પડે, ભાઈને બહેનને ગૌરા અને શંકરને લઈને જવું પડે. આવી પરિસ્થિતિ ભીમરાવ કે હવે આપણે બીજો કંઈ રસ્તો ધંધો વ્યવસાય કરીએ. એ ધંધા વ્યવસાયની અંદર ભીમરાવ કહે છે કે આપણે સામાન્ય શું છે ધંધા વ્યવસાયમાં શું હોય કે કોઈ એવું તો કંઈ કરી શકે નહીં જેના કારણે મોટું કંઈક સંકુલ ઊભું થાય, મોટો ધંધો વિકસે. એમની પાસે નોલેજ હતું એટલે એમને ટ્યુશન ક્લાસ ચાલુ કરાયા. આપણે ત્યાં આપણે જોઈએ જે બહુ ભણેલા વિદ્વાન હોય છે, નોકરી નથી મળતી તો ટ્યુશન ક્લાસ ચલાવતા હોય છે. એ બાબા સાહેબ ટ્યુશન ક્લાસ, એ ટ્યુશન ક્લાસ એમના જે મિત્ર, જે પારસી મિત્ર છે નવલ ભાથે એમને ટ્યુશન ક્લાસ એમને અપાવડાવે છે. અને 50 રૂપિયા માસિક, 50 રૂપિયા 2 ટ્યુશન ક્લાસ મળે છે, એટલે 100 રૂપિયાની આવક થાય છે. પછી બીજા ઈરાની કંઈક મિત્રો હોય છે, એ પણ એક ટ્યુશન ક્લાસ અપાવે છે. એટલે ટ્યુશન ક્લાસના કારણે 150 રૂપિયાની આવક, 100-150 રૂપિયાની આવક થાય છે. 150 રૂપિયા ઘરમાં થોડું મદદરૂપ થાય, પણ છતાં ભીમરાવને કે આનાથી કંઈ ઘર ચાલવાનું નથી. એટલે એમને કહ્યું મારી પાસે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે, તો શા માટે હું શેર અને સ્ટોક સલાહકારની ઓફિસ ખોલીને બેસું. એટલે દલાલ સ્ટ્રીટની અંદર, મુંબઈની દલાલ સ્ટ્રીટની અંદર એક ઓફિસ લે છે ભીમરાવ, અને ત્યાં બોર્ડ મારે છે સ્ટોક અને શેર સલાહકાર. તો એમને તો દરોડો પડે છે, દરોડો પડે એટલે લોકો એને તૂટી પડે છે. આટલું સરસ નોલેજ છે, બધા લોકો એમને મળવા આવે ને એને સરસ સલાહ આપે અર્થશાસ્ત્રના કારણે. ચારે બાજુ એમને વાવા થવા મળે છે. ગુજરાતના શેઠિયાઓ, રાજસ્થાન શેઠિયાઓ એમના પાસે જાય અને એમને એ સલાહથી એમને બહુ લાભ થાય છે. પણ ધીમે થોડો સમય થાય છે એટલે આ લોકોને ખબર પડી જાય છે કે આ સલાહ આપનાર છે ને ભીમરાવ, એ તો મહાર અસ્પૃશ્ય છે. ધીમે લોકો બંધ થઈ જાય છે અને એમની ઓફિસ બંધ કરવી પડે છે. વિચાર કરો કે નોલેજ આટલું બધું છે, નોલેજનો એમનો ઉપયોગ કરવા જે એની જાતિ જ્ઞાતિ જોવાનો કંઈ પ્રશ્ન ક્યાં ઊભો થાય છે. પણ ભારતના લોકો, જે હિન્દુ લોકો છે, એમના માનસમાં આ અસ્પૃશ્યતાનો કીડો કેટલો મોટો સળવળે છે. બીજી બધી જ એમની લાયકાત એ બધી બાજુ મૂકીને જાતિ જ જોવે છે લોકો. જેની જાતિના કારણે જેનું અપમાન થતું હોય, જેને તકલીફ પડતી, એની કેટલી વેદના એમનામાં સર્જાતી છે, એ આ લોકોને કેવી રીતે ખબર પડતી હશે? કેવી રીતે ખબર પડે કે તમે અસ્પૃશ્યતાના કારણે એમને આટલા બધો અન્યાય કરો છો? તો ભીમરાવ હવે તો ત્યાં હવે ઓફિસ ચાલતી નથી, એટલે પછી એમ વિચારે છે કે હું કંઈક લખું. એટલે એ લખવાનું ચાલુ કરે છે. એમને લખતા પહેલાં એમની ચોપડી હતી કાસ્ટ ઇન ઇન્ડિયા. તો એ થોડા લોકોના મિત્રોને મળીને કાસ્ટ ઇન્ડિયા છપાવે. એટલે કાસ્ટ ઇન્ડિયા છપાય એટલે આ વેચાશે, એટલે એમાંથી આવક મળશે, રોયલ્ટી મળશે. પણ એમાં પણ નિષ્ફળ જાય છે, વેચાતી નથી. કાસ્ટ ઇન્ડિયા કોણ વાંચે? કોણ? દલિત સમાજના એને લોકોને તો શું કહેવાય કે આવું વાંચવામાં રસ ના પડે. અને પેલા જે એને ઇંગ્લિશમાં હોય, અને પેલા જે લોકો છે જે નોન દલિત અથવા નોન શિડ્યુલ કાસ્ટના લોકો, નોન અસ્પૃશ્ય કહેવાતા સવર્ણ લોકો, એમને તો આ ચોપડી ખરીદે જ નહીં, કાસ્ટ ઇન્ડિયા. એટલે એ પુસ્તક વેચાતું નથી. હવે સ્મોલ હોલ્ડિંગ ઇન ઇન્ડિયા
એન્ડ ઇટ્સ રેમેડી એ નામનો એક આર્ટિકલ લખે છે, અને આર્ટિકલ સરસ લખે છે, એટલે એ નિબંધ. તો એ વેચાશે, એ જ્યારે જાય તો એમાં પણ એમને ફાયદો થશે, પણ એમાં પણ એમને ફાયદો થતો નથી. લખવાનું કામ એમને એમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પણ લેખ લખે છે, મહાર ઉપર લેખ લખે છે, હોમ રૂલ, મહાર ઇન હોમ રૂલ. અને મહાર હોમ રૂલની અંદર ભારતના લોકોની આઝાદી માટે એમને ધમકાવે છે બાબા ભીમરાવ કે તમારા સમાજમાં જ્યાં તમે ગંદકી દૂર કરતા નહીં સમાજમાંથી, અને તમારે આઝાદી જોઈએ છે, પહેલાં ગંદકી દૂર કરો પછી આઝાદી મેળવો, એવું એ મહાર ઇન હોમ રૂલ નામનું એક આર્ટિકલ લખે છે. એ આર્ટિકલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એમાં લખે છે. એ ભીમરાવ પછી બીજા સંશોધનાત્મક જે સામયિકો છે એમાં લેખો લખે છે. થોડું ઘણું આવક થાય છે, પણ એનાથી કંઈ દળદળ ફીટે એવું નથી. ભીમરાવ સતત ચિંતામાં, હવે શું થાય. ભીમરાવ કહે છે કે મારે આવકનું સાધન કઈ રીતે ઊભું કરું. અને એ દરમિયાન એક એવી ઘટના બને છે, એ બોમ્બેની અંદર સિડનહામ કોમર્સ કોલેજ છે, લોર્ડ સિડનહામ કોમર્સ કોલેજ. એ કોમર્સ કોલેજની અંદર એમાં એક પ્રોફેસરની જગ્યા ખાલી પડે છે, અર્થશાસ્ત્રના પ્રોફેસરની જગ્યા ખાલી પડે છે, ઇકોનોમિક્સના. ભીમરાવને ખબર પડે છે, ભીમરાવ અરજી આપે છે. એમને જેટલી જે સર્ટિફિકેટો છે એ બધા સર્ટિફિકેટ જોઈન કરે છે અને અરજી આપે છે. પણ એની સાથે બીજી 10 અરજીઓ આવી હોય છે, એટલે 11 અરજીઓ ભેગી થાય છે. એટલે ભીમરાવને તો આમાંય કોમ્પિટિશન થઈ ગઈ. જ્યારે ઇન્ટરવ્યૂ થશે ત્યારે કોમ્પિટિશનની અંદર પ્રશ્નો ઊભો થશે. હવે અહીંયા થાય છે શું કે આ જગ્યા ખાલી કેમ પડે છે? કારણ કે જે પ્રોફેસર ત્યાં જે પ્રોફેસર હતા એ પ્રોફેસર વધુ અભ્યાસ માટે લંડન જતા હોય છે, RM જોશી લંડન જાય છે, અને એ 2 વર્ષની રજા મૂકીને ગયા હોય છે કે 2 વર્ષ પછી પાછો આવીશ. હવે 2 વર્ષ પાછો આવશે એટલે એમને જાહેરાત આપી, અને એ દરમિયાન જગ્યા તો ખાલી છે. એટલે KT શાહ નામના પ્રોફેસરને એમાં આ લોકો નિમણૂક આપે છે, પણ KT શાહ પણ થોડા દિવસ રાજીનામું આપી દે છે. એટલે આ જગ્યા ખાલી પડી છે. એટલે ભીમરાવ થાય છે કે હું આ જગ્યામાં જો મને મળી જાય તો એની આવક પગાર પણ 450 પગાર, 450 રૂપિયા. એ વગે 1 રૂપિયાની કિંમત, એક આનાની કિંમત એ 450 એટલે અત્યારે 40,000 રૂપિયા ગણી શકાય. એવો આવક 450 પગાર હતો. એટલે ભીમરાવ કે મને આ નોકરી મળી જાય તો હું મારા ઘરનું ભરણપોષણ કરી શકું અને પરદેશમાં મારો જે અધૂરો અભ્યાસ છે એ પણ પૂર્ણ કરું. એ અધૂરો અભ્યાસ તો ભીમરાવ એવું કર્યું હતું, ત્યાં એવો ઠરાવ કરીને આવેલા કે 4 વર્ષમાં પાછા આવીને હું આ અભ્યાસ પૂર્ણ કરીશ. એટલે 4 વર્ષ સુધી એમને બાંયધરી આપેલી હતી. એટલે 4 વર્ષમાં જવાનું હતું, 4 વર્ષની અંદર. એટલે એ જવા માટે એમને પૈસા જ જોઈએ ને. એટલે ભીમરાવ હવે આ જગ્યા માટે એ લોર્ડ જેની છે કોલેજ સેલિંગમેનની, તો એ ત્યાં પ્રોફેસર કેનન બધા લોકો છે લંડનની અંદર, એ લોકો અમના સંપર્કમાં હોય છે. એટલે કેનનને મેં સમાચાર મોકલાવે છે કે તમે ભલામણ કરો. એટલે પ્રોફેસર કેનન જે લંડનથી ભલામણ કરે છે કે ભીમરાવ તો બહુ હોનહાર વિદ્યાર્થી હતો અમારો, અને બહુ નોલેજ છે એમની પાસે, અંગ્રેજી બહુ સરસ છે, અને બધું 149 વર્ષનો જે 1765થી માંડીને 1914 સુધીના જેટલા પણ અર્થશાસ્ત્રના પુસ્તકો છે એ બધા એને વાંચી નાખે. બહુ નોલેજવાળા માણસ છે, એમને પસંદ કરું. બરાબર. હવે એમને પસંદ કરવાની વાત આવી એટલે આ સિડનહામ, જે લોર્ડ સિડનહામ છે, એટલે સિડનહામ તે મુંબઈના એ ગવર્નર હતા. એટલે બાબા સાહેબ એટલે ભીમરાવ તો ગવર્નરને મળવા જાય છે, અને ગવર્નર પણ ભલામણ કરે છે કે અમને લો, આવો વિદ્વાન વિદ્યાર્થી છે એમને, અને એમનું સિલેક્શન. પણ આ સિલેક્શનની અંદર એટલો બધો સમય લાગે છે, 1 વર્ષ લાગી જાય છે. વિચાર કરો કે કેવી પરિસ્થિતિ. 1 વર્ષ સુધી ભીમરાવ બીજું બધું આડાવડા લખવાનું, કંઈક બીજી જગ્યાએ આડાવડા કામ કરીને ઘર ચાલતું હોય છે. 1 વર્ષ લાગે. અને
એ જે એમને નોકરી મળે એની અંદર પાછો કન્ડિશન શરત કે 2 વર્ષમાં તમારે જગ્યા ખાલી કરવી પડશે, કારણ કે જે લંડન ગયા જે ભણીને પાછા આવશે એટલે એમની આ જગ્યા છે, પરમનન્ટ જગ્યા છે, એટલે એ પાછા નોકરી ચડશે. એટલે ભીમરાવ એમણે કહે છે કે હું 2 વર્ષ સુધી જ રહીશ, 2 વર્ષ હું રાજીનામું આપી દઈશ, કારણ કે એમણે 2 વર્ષની અંદર જે પગાર આવશે એમાંથી એ બચત કરશે, ઘર ચાલશે, એટલે બહુ મોટી વાત છે. એટલે એમને નોકરી મળી જાય છે. પણ નોકરી મળે છે એ 10-11 જે નવેમ્બરનો છે 1918ની અંદર એમને નોકરી મળે છે. એના બીજા જ દિવસે એટલે 11/11/1918માં પહેલું વિશ્વયુદ્ધ એ છે ને એ બંધ થઈ જાય છે, વિશ્વયુદ્ધ બંધ થઈ જાય છે, એટલે એ દિવસે રજા પડી જાય છે. એટલે ભીમરાવ 12 તારીખે 12/11/1918ની અંદર નોકરી ચડે છે. પણ નોકરી ચડે એટલે એને નોકરીમાં કપડાં બપડા સારા જોઈએ, એટલે નવલ ભાથેને કહે છે ભાઈ તું મને પૈસા થોડા આપ તો હું કપડાં બપડા લઈ લઉં. એટલે નવલ ભાથેના મિત્ર સારા છે, પૈસા સુખી છે અને બહુ ખાસ મિત્ર છે. 600 રૂપિયા આપે છે ભીમરાવને. ભીમરાવ કપડાં લે છે, પોતાના માટે 2 જોડી કપડાં લે છે, પત્નીના પણ કપડાં થોડા જે કંઈ લેવાના, ફોઈના પણ કપડાં લે છે, પોતાના 2 સાડીના, પછી એમના દીકરાના બધા કપડાં લઈ આપે છે. કોઈને પણ એમ રાખતા નથી દુઃખ થાય, એટલે પોતાની 2 જોડી લીધી, બીજા પૈસા વધે રમાન આપે છે કે તમે આ ઘર ચલાવજો, અને નોકરી ચાલુ થાય છે. જ્યારે નોકરી ચાલુ થાય છે ભીમરાવની, તો એમનો તો પહેલો જ દિવસ છે અને પહેલો જ પ્રસંગ છે કે બધા વિદ્યાર્થીઓની સામે લેક્ચર આપવાનું. એમનો કેટલો ડર ફફડાયો છે કે હું આ બધાની સામે હું લેક્ચર આપી શકીશ, સ્ટેજ ફિયર ઊભો થાય છે એમના. એટલે છતાં પણ કહે છે કે મારે હવે નોકરી તો કરવાની, મારે આ બધા લેક્ચર આપવાનું જ છે, તો લેક્ચર આપવું જ પડશે. એટલે ભીમરાવ તો પહોંચી જાય છે, બધા વિદ્યાર્થીઓ ઊભા થાય, ગુડ મોર્નિંગ બધું કહે છે. ભીમરાવ એમની સામે ઊભા છે, એમના પગ પણ ધ્રુજતા હોય છે, ધબકારામાં વધી ગયા હોય છે, પણ એમને નક્કી કર્યું કે મારે લેક્ચર આપવું નથી. એ લેક્ચર આપવાનું ચાલુ કરે છે. એમને ડર છે કે હું આ લેક્ચર આપું છું એ લેક્ચરમાં કંઈ કોઈ ભૂલ કરી દઈશ, અથવા કંઈ મારે ડરના કારણે કંઈ આડું ઉડું બોલાઈ જશે, એટલે એ ડરતા હોય લેક્ચર આપે છે. લેક્ચર જેવું પૂરું થાય છે એવા બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય છે અને બધા તાળીઓ પાડે છે, અમે વધાવી લે છે એમને ભીમરાવના લેક્ચરને. અને બધા વિદ્યાર્થીઓ કહે છે કેટલું સુંદર લેક્ચર આપ્યું છે, કેટલી સરળ ભાષામાં. અમે તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા છે, બધા વિદ્યાર્થી ઇમ્પ્રેસ થઈ ગયા છે. ભીમરાવને સ્વપ્ને ખ્યાલ નહીં કે આવું મારું લેક્ચર વખણાશે. એમનામાં મોટિવેશન ઊભું થઈ જાય છે કે હું સારું લેક્ચર આપી શકું છું, ડર દૂર થઈ જાય છે. એમના લેક્ચરથી આ વિદ્યાર્થીઓ આજુબાજુની કોલેજવાળાને પણ કહે છે કે અમારે ત્યાં ભીમરાવ નામનો કોઈ આવે છે પ્રોફેસર અર્થશાસ્ત્રનું, સુંદર લેક્ચર આપે છે અને બહુ સરળ ભાષાની અંદર, અને બધું આપણા ગળામાં શિરાન જેમ ઉતરી જાય એવું લેક્ચર આપે છે. એટલે આજુબાજુ એલિફન્ટેશન કોલેજ છે, સેન્ટ જોર્જ કોલેજ છે, બીજી બધી કોલેજના બધા વિદ્યાર્થીઓ એમને સાંભળવા માટે આવે, એવું ભીમરાવનું ત્યાં નામ થઈ જાય છે. આ ભીમરાવ આટલું નામ થઈ જાય છે, પણ આ જે કોલેજ છે સિડનહામ કોલેજ, એ કોલેજનો જે અધ્યાપક ગણ છે અને અધ્યાપકનો જે રૂમ છે ત્યાં ભીમરાવની જોડે આભડસેટ રાખવામાં આવે છે. એમને માટલું જે હોય છે જે અધ્યાપકોનું, એ માટલામાં પાણી પીવાનું ના પાડી દે બધા બીજા અધ્યાપકો, સવર્ણ કોમ્યુનિટીના અધ્યાપકો, કે ભાઈ આ માટલામાં પાણી પીવાનું તમારે બીજું માટલું લાવવું પડશે. ભીમરાવ બીજું માટલું લાવ્યા નહીં, પાણી પીતા નથી. પછી ચા આપે તો ચાના માટે બીજા કપ રકાવી મંગાવીને એમાં ચા આપે. વિચાર કરો, આ અધ્યાપકો છે, શિક્ષિત લોકો છે, ભણેલા ગણેલા લોકો છે, એમનું સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ નથી. આ વ્યક્તિ આટલું ભણીને આવ્યો છે, એની અડવાથી કે એમને માટલામાં એ પાણી પીવે કે એમને તમારા કપ ચા પીવે, તો એનાથી શું આપ તૂટી પડે, શું થઈ શકે? પણ આ પવિત્રતા અપવિત્રતાના ધોરણો પર અને શાસ્ત્રોના કહેવા પ્રમાણે આટલા બધા ભણેલા અધ્યાપકો એ આટલા ભેદભાવ રાખે છે. ભીમરાવના માટે તો આમ કાપો તો લોહી ના નીકળે કે આવા લોકો છે. આટલું ભણ્યા પછી જ્યારે અભણો તો ઠીક છે, આટલું ભણ્યો છું, આટલું જ્ઞાન છે, અમેરિકા ઇંગ્લેન્ડથી ભણીને લઈને આવ્યો છું. આવા ભીમરાવને હવે 2 વર્ષ પૂરા કરવાના, ભીમરાવ થયું કે મારા 2 વર્ષ પૂરા કરતાં પહેલાં હું વહેલો છૂટો થઈ જાઉં અને હું પરદેશ મારી ડિગ્રી લેવા જવાની તૈયારી કરું. 7 મહિના પહેલાં જ્યારે એમને જ્યારે છૂટા થવાનું 7 મહિના પહેલાં એ છૂટા થઈ જાય છે.
13 મહિના એટલે આખા 2 વર્ષની અંદર 7 મહિના, 1 વર્ષ અને 5 મહિનાની અંદર એ બધું એમનો પ્રોફેસર તરીકે છૂટા થઈ જાય. એમને આ નોકરીમાં 4,000 રૂપિયા ભેગા કર્યા હોય છે. બીજા એમને પત્નીએ જે બચ્ચા એ અને 7,000 રૂપિયા ભેગા થઈ જાય છે અને એ લઈને હવે અમને પરદેશ જવાનું વિચારે છે. આ દરમિયાન બીજી બધી ઘટનાઓ સામે નજર નાખીએ. ભીમરાવને પોતાને આ 7 વર્ષના ગાળા 1913થી 1920ની અંદર 5 સંતાનો થાય છે. 5 સંતાનોમાં એક જ સંતાન યશવંતરાવ જીવે છે, બાકીના બધા એક્સપાયર થઈ છે. એકનું નામ રમેશ છે, એકનું નામ ગંગાધર છે, એક એમની ઇન્દુ નામની દીકરી પણ છે. એટલે એ બધા જ જે 5 સંતાનો એ બધા બીમાર થઈને નાની ઉંમરે મરી જાય, એક જ ખાલી જીવતા રહે છે. એટલે તમે જુઓ કે એમને જીવનમાં કેટલી બધી હાડમારીઓ, કેટલી બધી સમસ્યાઓ આવી છે. બધી સમસ્યાઓ સહન કરતાં વ્યક્તિ આગળ વધી રહે છે. આ દરમિયાન એમને સાવજી મહારાજ, કોલ્હાપુરના સાવજી મહારાજનું એમની મિત્રતા થાય છે. અને સાવજી મહારાજ વિશે આપણે આગળ વાત કરીશું, સાવજી મહારાજની જે મિત્રતા શું છે. આ દરમિયાન એમના ત્યાં દલિત પરિષદો, 3 દલિત પરિષદો યોજાય છે. એ દલિત પરિષદની અંદર પહેલી પરિષદ જ્યારે વડોદરાથી આવ્યા મુંબઈ, ત્યારે એક પરિષદ ભરાય છે. એમાં ભીમરાવનું સન્માન કરવા માટેની પરિષદો છે. દલિતોની પરિષદમાં પણ ભીમરાવ જતા નથી, કારણ કે જીજાભાઈ મરી ગયા હોય છે, એનો શોખ હોય છે, એને જતા નથી. બીજી પરિષદમાં જતા નથી. ત્રીજી પરિષદ તો એટલી મોટી હોય છે કે એ પરિષદમાં આપણે વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડના પ્રમુખ સ્થાને હોય છે. અને એની અંદર મોટા મોટા માનવીઓ આવે છે, બધા શેઠિયાઓ આવે છે, પછી લોકમાન્ય ટિળક પણ એમાં આવે છે, વિઠ્ઠલભાઈ પટેલ પણ એમાં હોય છે. મોટા મોટા માણસો એ સભાની અંદર હોય છે. ઇવન ગાંધીજીને ટાગોરે તો સંદેશા મોકલ્યા હોય છે, અસ્પૃશ્યતા દૂર થવી જોઈએ, અસ્પૃશ્યતા દૂર થવા માટે સંદેશા મોકલ્યા હોય છે. એમાંય ભીમરાવ જતા નથી. ભીમરાવને કીધે આ બધી પરિષદોથી કંઈ દૂર થવાનું નથી, સોલિડ કામ થવું જોઈએ ભીમરાવનું, એટલે એ પરિષદમાં જતા નથી. એટલે વિચાર કરો કે ભીમરાવને આ બધી પરિસ્થિતિમાં કેટલી બધી એમની બુદ્ધિ ચાલે કે આ પરિષદમાં ના 3 પરિષદ ના ગયા. અને પછી શું થાય છે, મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારા ભારતની અંદર, એ સુધારા માટે જ્યારે સુધારા રજૂ થાય છે ત્યારે ભીમરાવને એમને આવેદનપત્ર આપે છે. અને એ આવેદનપત્રમાં લખે છે કે અમારા દલિતોને મતાધિકાર મળવો જોઈએ. અને એ વાત છે ને સાવજી મહારાજને પહોંચે છે કે આવો કોઈ વ્યક્તિ છે કે દલિતોની વાત કરે છે. અને આ સાવજી મહારાજ એ મહારાજ છે, રાજા છે, ત્યાંના કોલ્હાપુરના રાજા છે, પણ એમના દિલમાં દલિતો પ્રત્યે બહુ જ લાગણી. એમને બહુ નાની ઉંમર મરી ગયા, 48 વર્ષની અંદર તો સાવજી મરી ગયા. અને 20 વર્ષે એમણે રાજા બની ગયેલા. 1874માં જન્મ થયો અને 1894ની અંદર રાજા બની ગયા, ત્યાંના મહારાજા બની ગયા. એમને દલિતોને, ખાસ સ્પેશિયલ દલિતોને, મહારો દલિતો બધાને એમને ભણાવીને નોકરીઓ આપી, ઘણા ભણાવીને એમને વકીલો બનાવ્યા. એમની જે અંબાડી હતી, જે હાથી ઉપર અંબાડી હોય, એનો જે મહાવત છે એ પણ મહાર રાખેલો હતો. એ મહારો માટે એમની લાગણી એટલી બધી હતી, એમને એ જમાનામાં અનામત દાખલ કરેલી હતી એમના રાજ્યની અંદર. અને જ્યારે એમને ખબર પડી કે ભીમરાવનો વ્યક્તિ આ બ્રિટિશ ગવર્મેન્ટની અંદર એમને આવેદનપત્ર આપે છે દલિતોના અનામત માટે, મતાધિકાર માટે, ત્યારે સ્પેશિયલ એમની જે મળવા જાય છે. અને એમાં ત્યાંના એક વ્યક્તિ, જે કોલ્હાપુરના વ્યક્તિ છે, દાદાજી કે નામ છે એમનું કંઈક, એમની જોડે જાય છે. અને સાવજી મહારાજ અને ભીમરાવની બેની વાતોમાં એટલી મિત્રતા થઈ જાય છે કે ભીમરાવના ઘેર
સાવજી મહારાજ આવે એ ચાલીની અંદર નીચે એમની ગાડી લઈને આવે અને બૂમ પાડે ભીમરાવ, એટલે ભીમરાવ નીચે આવે. નીચે આવીને સાવજી મહારાજના હાથમાં હાથ પકડીને ઉપર લઈ જાય અને એક જ થાળીમાં જમે બંને જણા. એટલી મિત્રતા. અને આ સાવજી મહારાજ એમને ભીમરાવને કહ્યું કોઈ ચિંતા નહીં કરવી કોઈ બાબતની. 1920ની અંદર બાબા સાહેબે મૂકનાયક નામનું એક પાક્ષિક ચાલુ કરવાનું હતું. એમને વિચાર પાક્ષિક ચાલુ કરવું હતું. એ 30/1/1920ની અંદર એ પાક્ષિક બહાર પાડવાનો વિચાર છે, પણ એના પૈસા કંઈ લાવવા, એટલે સાવજી મહારાજે 2500 રૂપિયા રોકડા આપે છે એમને કે લો મેગેઝિન ચાલુ કરો. આ સાવજી મહારાજે ભીમરાવને એટલી બધી મદદ કરી કે ન પૂછો વાત. આવા સાવજી મહારાજે અને આ ભીમરાવ એમની મિત્રતા એટલી બધી કે એમને બહિષ્કૃત હિતકારની સભા બનાવી બાબા સાહેબે, અને બહિષ્કૃત હિતકારની સભાની કોલ્હાપુરની અંદર એમણે એની સભા ભરી સાવજી મહારાજે. અને સાવજી મહારાજ સભા ભરીને કહ્યું, બધા સભાની અંદર પ્રમુખ સ્થાને ભીમરાવ હતા અને આ અતિથિ વિશેષ તરીકે કોલ્હાપુરના મહારાજા, એમણે ત્યાં ગર્જના કરીને કહ્યું કે આ જે ભીમરાવ બેઠો છે એ તમારો ઉદ્ધાર કરશે, બીજા કોઈ પાસે જશો નહીં. આ જ તમારો ઉદ્ધાર કરશે અને આ તમારો નહીં, તમારો અને મારો બધાનો ઉદ્ધાર કરશે. આ વિચક્ષણ વ્યક્તિ છે અને બહુ જ્ઞાની વ્યક્તિ છે, અને એ જ તમારો ઉદ્ધાર કરશે, બીજો કોઈ ઉદ્ધાર કરશે નહીં. આવી વાત કરે છે સાવજી મહારાજ. આજના એપિસોડની આટલી વાત છે. આવતી વખતે ભીમરાવ લંડન જવા માટે, એટલે વધુ અભ્યાસ માટે જે અધૂરો અભ્યાસ મૂક્યો છે એ જવા માટે શું કરે છે એ ઉપર આપણે વાત કરીશું. થેન્ક યુ.